એ સસલાબેન, ગુડ મોર્નિંગ. ને ઊભી થા. સસલું શું ખાઈ જાય કી? સસલું કેમ ખાય બતાવી દો. સસલું કેમ ખાય કે સસલું હાલે કેમ? મામાને કે છે મામા નાને હવે. મામા નાઈ લેને હવે એમ કહે છે. મામો આવી ગયો રંગે હાથ. બાલીનો લઈ લો લ્યો હાલો હવે. જઈ નથી નાઈ જાય કી. બાલી માસી નથી નાઈ કરી. સસલું પોતા કેમ મારે ઈ તો કઈ ઊભી થાવી. જો આવી રીતે મને તેડીને બધે લઈ જવાની. મારા ફઈ છે, હું મારા ફઈને ભેગું રહું છું, ઈ મને તેડીને બધે ફેરવે. જો ભાઈ આ હાલતમાં છે ને બેન કામ કરે છે એટલે અમને સપોર્ટ કરજો યાર. બે હાથ જોડે વિનંતી કરું છું. બધા વિડીયો મારા બીજા વિડીયો નો શેર કરો કાઈ નહીં, પણ અમને સપોર્ટ કરજો. હું કહેતા બેન તમે જ કહો ને તો. હું એમ કહેતી કે છગુનો આને બહુ જ્યાદા ફોલો છે તો ઈ મને ક્યાં મળે, મારે એને ક્યાં ગોતવા એમ. પણ આજે સામે આલીને મારી ઘરે આવ્યા ઈ લોકો. અય જાખુડા પપ્પાને આવો દે ઘરે. આ જો ઘરે આવ્યા ને ઝાંખી બેન નું જો પપ્પાને આડી ઊભી રહી ગઈ. જો નહીં જાવ તો કે બસ લો હવે હાલો ઝાખો આવા દે ને મને. જાવ દે હાલો. નહીં સીટિંગ નથી કરતા હો ભાઈ. એમ નહીં આમ પૂછતો આ કેટલા, આમ હાથ રાખીને પૂછ આ કેટલા. મારું સસલું જે વાલા કરે છે. સસલું જે કરી લીધું તમે. હાલો સસલું પહેરશે બેગ અને ખાશે ગાજર. ખાવ ગાજર. ચાકીને આજે સ્કૂલે એનિમલ્સ બનીને જવાનો વારો હતો. ગાર્ડનમાં ફોટો પાડવાનો છે. લ્યો હાલે વાહ ભાઈ વાહ. ચાલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અમારે બપોરનું જમવાનું છે મઠ. મસ્ત મજાના ગરમા ગરમ મઠ છે. બરાબર. જો સસલું દોડે મારું સસલું. હો કેમ ઠેકડા મારા રાખી સસલું એમ હાલે. જો મારી દીકરી બની છે સસલું. ગુડ મોર્નિંગ સસલા. ચાલો ભાઈ આજનો વ્લોગ બહુ મસ્ત મજાનો રહેવાનો છે. ઝાંખી આજે બહુ ખુશ છે કારણ કે એના સ્કૂલેથી આજે એને છે ને એનિમલ્સ બનીને આવવાનું કીધું હતું ને એમાં આપણે એને પૂછ્યું તારે શું બનવું છે તો કે મારે સસલું બનવું છે. તો જો સસલું ઓરિજિનલ સસલું બની ગયું છે અને મસ્ત મજાનું જો શું ખાય છે સસલું. શું ખાય જાકી? ઘાસ ખાય ને એ જાકી? ગાજલ ખાય. ઘાસ કેમ ન ખાય? સસલું તો ઘાસે ખાય. હો હાલ ગાર્ડનમાં દોડવા માંડ. હાલ હું તને પકડવા હાલ સસલાને પકડવા હાલ ગાર્ડનમાં. હો જા જલ્દી હાલ. 1 2 3 સ્ટાર્ટ. એ ઓરિજિનલ સસલાની જેમ જ હાલે. હો જો એલા પણ સસલા ઊભી તો રે. એ સસલા મને થાકી ગયો. એ સસલું તો લસરપટ્ટી ચડ્યું. સસલું તો લસરપટ્ટીમાં ચડ્યું રે. નો થાય ભાઈ વાર. કપડા બહુ હાશે. હો સડી જાવ ઉપર કાંઈ ન થાય ભાઈ. ભાઈ કાંઈ ન થાય બેટા. હું કહું છું ને ચોખ્ખું છે. જો આવી જાય. આજા જલ્દી તું આવી જાય ને ફટાફટ. કાંઈ ન થાય મારી પ્રોમિસ. ચાલ ભાઈ ગંદા થાય તો આપણે ક્યાં આપણે પાછા દઈ દેવું ધોઈને હોશ કરી દેશું. હાલ તું નીચે નહીં બે સ્કૂલે જઈશ તો આખોથી થોડું ઊભું રહેવાય કે હાલ ભૈયા હાલ મકાનો હાલ. સસલું બેન આવી ગયું છે મંદિરે દર્શન કરવા માટે મહાદેવના. તમે પણ દર્શન કરી લ્યો. ચાલો સસલા જલ ચડાવવાનું છે. તો જયશ્રીબેન મહાદેવના દર્શન કરી લીધા. જલ ચડાવી દીધું. હવે જશું એના સ્કૂલ પર. હર હર મહાદેવ લખી દો કોમેન્ટમાં. ચાખો છાનો કલાય બેટા. આપણો વ્લોગ છે ને છોકરા પણ જોવે છે. બધા છોકરા છે ને કોણ મહાદેવના દર્શન કરવા જાય કે મંદિરે જાય છે સવારે સ્કૂલે જાય ત્યારે. જે છોકરા મંદિરે જતા હોય ને કોમેન્ટ કરો ચાલો. અને જે ન જતા હોય ને જવા મળજો. બરાબર. જે કરવા માટે હે ને ઝાંખી અમારે જો જે કરવા હાટું મંદિરે આવે તો જે મંદિરે આવે ને એ ગુડ બોય ગુડ ગર્લ હોય. સારા ડાયા ભગવાનના છોકરા કહેવાય. એટલે જેટલા બી છોકરા આ વિડીયો જોતા હોય
મંદિરે ન જતા હોય તો જવા મળજો. ઓકે હવે ભાઈ તમારું રેબિટ આવી ગયું છે સ્કૂલ પર. ચલો રેબિટ જાતે હે પढ़ाई કરને. હાલો સ્કૂલ આવી ગઈ છે ઝાંખીની. મસ્ત મજાનું વાતાવરણ છે. જોવો તમે જોરદાર મોટું ગ્રાઉન્ડ છે અને એમાં રેબિટ છે ને ઘાસ ખાય. હે સસલા ઘાસ ખાવાનું છે ને તારે? તો શું ખાવાનું છે? ગાજર ખાવાનું છે. કોણ કોણ વિડીયો જોવે છે? હે અરે વાહ, ये क्या बना दिया? જો મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે. બધા જ અલગ અલગ વેશભૂષા કરીને આવ્યા છે. કોઈક વાંદરો, કોઈક સિંહ, કોઈક હાથી, કોઈક બિલાડી, કોઈક જીબ્રા, કોઈક પાંડા અને મારો દીકરો બન્યો છે સસલું. તો બધા જ પોતપોતા જાતર ક્લાસમાં મસ્ત મસ્ત બધા આવ્યા છે. જા જલ્દી જોતી આવી તું જા. મારે થોડું હોય ભાઈ, તું નાનો આમ તો બાવ છું, તારે ભણવા જવાનું હોય, મારે ન આવવાનું હોય. જા જલ્દી જા. આજે છે ને જે લોકો શોપ પર આવશે ને બધા માટે એક સરપ્રાઈઝ છે. કારણ કે કાલે સેલ આપણે નીચે હતો, આજે સેલ છે ને રાતમાં ફરી ગયો. આમ જો આંખો ઉપર તમને હોજા દેખાતા હશે, ઊંઘ પૂરી નથી થઈ, પૂરો ઉજાગરો છે. પણ છતાંય આપણે આખી રાત જાગીને છે ને શોરૂમ ત્રીજા માળે જે નવો શોરૂમ બનાવ્યો ત્યાં સેલ લઈ ગયા છે. બરાબર, અને ક્રાઉડ થઈ ગયો છે ફૂલ. સરસ મજાની ભાખરી ખાઈને જવા દઈએ. બપોરે જમવાનો ટાઈમ મળતો નથી હમણાં 2 દિવસથી. બરાબર, ફટાફટ ખાવું પડે છે કારણ કે ટાઈમ બહુ ઓછો અને ક્રાઉડ એટલો વધારે હોય એટલા માટે. રિમ્પલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યશવી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો દેશનું દેશી ઘી ખાવા માટે આવી જાઓ. સાગરભાઈ ઉતાવળ રાખો યાર, બહુ માથું નથી વળવું હરખું. ત્યાં છે ને ટ્રાફિક થઈ ગયું છે ફૂલ શોરૂમ પર. તો આય જલ્દી આય હાલ. હાલો ભાઈ ખાઈ લઈએ પછી શોપ પર જઈને તમને માહોલ બતાવું. ભાઈ ગુડ મોર્નિંગ. જુઓ તમે સવારનો માહોલ. આપણો નવો શોરૂમ બનાવ્યો છે 3જા માળે 3rd ફ્લોર ઉપર. અને આ ત્યાંનું ક્રાઉડ છે. સેલમાં ભલે નુકસાની કરીએ પણ જુઓ તમે ભીડ જુઓ ખાલી એકવાર. 1 થી 1 સુધી આખો શોરૂમ ભરેલો છે. એક કસ્ટમર 8-8, 10-10 પીસ લઈને જાય છે અને ફૂલ ક્રાઉડ સાથે ફૂલ નવો સ્ટોક રોજ સવારે આવે છે. બરાબર, 800 રૂપિયામાં 2 પીસ અને 450નો 1 પીસ પ્લાઝો પેર અને પ્રીમિયમ કોટ સેટ. આ બધી વસ્તુઓ આપણે આપીએ છીએ તમને આ ભાવમાં. આ ભાવમાં મળવી ઇમ્પોસિબલ છે ને અમને નથી પોહાતું. બરાબર, એટલે કોઈને ના પોહાય. તમે ઘરે બનાવશો તો તમારથી બી નહીં બને આ ભાવમાં વસ્તુ. એટલે વહેલા તે પહેલાં આવી જજો. સેલ લિમિટેડ ટાઈમ માટે છે અને રોજ સવારે માલ આવે છે. એકવાર પતી જશે પછી બીજો માલ વળતા દિવસે આવશે, યાદ રાખજો. બરાબર, એટલે જે દૂરથી આવનારા લોકો હોય ને ખોટી પછી કમ્પ્લેન ન કરવી કે ભાઈ અમારે તો દૂરથી ધક્કો થયો, કેમ કે એક જ વાર સ્ટોક આવશે. બરાબર, ચાલો વિડીયો ફટાફટથી જોઈ લેજો પૂરેપૂરો અને જેને શોપિંગ કરવી હોય ને એના સુધી મોકલી આપજો. જો આ માહોલ છે. બરાબર, ચેક કરો. અને અહીંયા આપણે છે ને નાઇટ ડ્રેસનો શોરૂમ બનાવ્યો છે. લેડીઝ અંડરગાર્મેન્ટ એન્ડ નાઇટ વેર પ્રીમિયમ વસ્તુ, બધી ઇમ્પોર્ટેડ વસ્તુ આવવાની છે. સેલ પતશે એટલે ડાયરેક્ટ એ શરૂ થઈ જશે. શગુન ફેશનમાં 3જા માળ ઉપર આપણો આ શોરૂમ છે. ઓકે, ચાલો આવી જાઓ ફટાફટ. 1000ના 3 ટોપ મસ્ત મજાના ટ્યુનિક 1000ના 3 મળશે. હું સરિતા સોસાયટીમાં આવ્યો છું આરતીબેન ડુમરની ત્યાં. અને 2 બહેનો છે. એક રીતુબેન, શું નામ? રૂતાબેન. અને બંને બહેનની હાલત છે ને જો આવી રીતે છે, અપંગ છે. અને મેં આવા અપંગ પહેલી વાર જોયા ભાઈ. હાથ ન હોય, પગ ન હોય એવા ઘણી વાર જોયા, પણ આ બેનની જે હાલત છે ને આવા મેં પહેલી વાર જોયા. ભગવાન આવું કોઈને ન આપે. અને એમ છતાં એની હિંમત જોવો તમે. આ હાલતમાં પણ છે ને ઘરેથી એક બિઝનેસ કરે છે. અને એમની જે હિંમત છે ને આમ કહેવાય ખેલોડ કર્યા જેવી છે. વાઇટો બનાવે છે ઘરે, રોજની 4000 વાઇટ બનાવે છે અને પેકેટ કરીને આવી રીતે વેચે છે. બરાબર, એટલે તમારા કોઈ પણ સગા સંબંધીઓના વિડીયો શેર કરજો. ઘરે વાઇટો કરી હોય ને, ખરા અર્થમાં જો તમારે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો આવા લોકો પાસેથી આમને મદદ કરીને તમે જો આ વાઇટું છે આવી જ રીતે કોઈ બીજા જો મહેનત કરતા હોય મારા સુધી કોન્ટેક્ટ કરજો. આપણે એમને પણ હેલ્પ કરશું, વિડીયો બનાવશું અને એનું બિઝનેસને સપોર્ટ મળે ને એવું કરશું. બરાબર, પણ આ વાઇટું છે ને આ વાઇટથી દીવો કરો ને ભગવાનને તો તમારે આને દીવો ન કરો ને તો એમને ભૂગી જાય. આવું હું માનું છું. સાચું હોય ને તો શેર કરજો. અને વાઇટો લેવા માટે આમનો મોબાઈલ નંબર અને એડ્રેસ કોન્ટેક્ટમાં નીચે કોમેન્ટમાં પણ આપી દઉં છું ને વિડીયોની ઉપર પણ લખેલું છે. કોન્ટેક્ટ કરી લેજો, શેર કરજો. જ્યારે મહાદેવનો દીપમાળ કરવાનો હોય ને ત્યારે તમારે વાઇટો જાજી જોતી હોય ત્યારે પણ તમે ઓર્ડર કરી શકો છો. બરાબર, દીપમાળની અલગ આવે ને? હા, મોટી આવે. દીપમાળની વાઇટો મળી જાય. જો દીપમાળા મોટી 3 સાઈઝ છે. બરાબર, ઓકે. આ એની માટે આવે? દીપમાળા માટે છે. આ દીપમાળા માટે. આ ઈ એમનેમ ખાલી મંદિર માટેના રેગ્યુલર સાઈઝ આ રેગ્યુલર સાઈઝ નાની સાઈઝ ને જેને મોટી વાઇટ જોતી હોય કે ભાઈ આપણે મંદિરમાં મોટો જે આરતી કરતા એમના માટે થોડી મીડિયમ સાઈઝ અને સૌથી મોટી દીપમાળ માટેની વાઇટ. તો આવી રીતે 3 સાઈઝમાં છે. 3નો અલગ અલગ ભાવ હશે. મોબાઈલ નંબર આપી દઈશ બેનનો, ફોન કરીને વાત કરી લેજો. બરાબર, બેનનો વિડીયો કોલ આવ્યો? શું જોવો? ના નથી આવ્યો ભાઈ. કરો તમને કહી દો રૂતાનો વિડીયો કોલ.
ચાલો અને આ છે ને વ્હાઈટ હોય ને આની અંદર છે ને એક કપૂરની ગોળી નાખવામાં આવે જેથી વ્હાઈટ છે ને ખરાબ ન થાય. જો આ છે ને વ્હાઈટમાં એક કપૂરની ગોળી નાખે ને પછી પેકિંગ કરવામાં આવે એવું હોય ને બેન? હા એવું કપૂર નાખો એટલે બધે કુરિયર કરો સ્મેલ સારી આવે ને એટલે. હા સ્મેલ સારી આવે, સાચી વાત છે. કેટલા ટાઈમ થી તમે આ કરો છો? 8 મહિના થયા હજી તો મારે. 8 મહિના થયા. સુરત છે ને ફઈની જોડે રહે છે, ફઈને બતાવો ભાઈ તમે. આ બહુ મોટી વાત છો ભાઈ, કેમ કે હાજી હારી છોકરી હોય ને હાજી હારી તો એ કોઈ હગાની ઘરે રહેવું અત્યારના સમયમાં પહોંચ નથી હોતું, બરાબર? કેમ કે ઘણા લોકો રહેતા હોય કે બાપુજીને ભેગા ને કાકાને ભેગા મમ્મી પપ્પા દેહમાં ખેતી કરતા ને આવું ઘણા જગ્યાએ છે, પણ લોકો એટલા હેરાન થાય છે ને. અમારા જ ગ્રુપમાં 2 જણા એવા છે કે જે છોકરા રાત્રે 9 વાગ્યા પછી જો ઘરે જવા થાય, દુકાને મોડું થઈ ગયું હોય તો એને ઘરે 9 વાગ્યા પછી દરવાજો ન ખુલે, દુકાને હોવું પડે, બરાબર? એટલે આવું થાય છે સમાજમાં. એટલે હા ભાઈ કેવું આ પુનાઈ છે ને તમને કામ આવે કે ન આવે પણ છોકરાઓને કામ આવશે, સમજ્યા? કેમ કે હું મારું હાલી નો એક માર ફઈ મને તેડીને બધે લઈ જાય લાવે, માર ફઈ તેડે મને, તેડવી પડે માર ફઈ મને. ના ના નો રાખે કે એ તો ભાઈ હોરાની વાત છે. હાજા હારામ નથી રાખી શકતા, બીજી તો વાત આગી રહી. હાજા નાથી બતાય તું હા ભાઈ એમ ઈ સંસ્કાર હોય ને બેન, બહુ સારું કહેવાય. અને અમારા એક ફોલોવર છે ને એને મને બેનની રીલ્સ મોકલી કે ભાઈ આ બેન છે, 2 બહેનો છે આના જેવા એક સેમ બેન છે, એ દેશમાં રહે છે, બરાબર? 90% અપંગ છે, એની પાસે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ છે 90% અપંગ, બરાબર? એટલે એ બેન દેશમાં રહે છે, એ વાઇટો બનાવે છે. એના એક નાના ભાઈ છે, ભાઈની પણ સેમ આવી હાલત છે. એક જ ઘરમાં 3 અપંગ વ્યક્તિ, એમના માતા પિતા, પછી એના ફઈની જોડે સુરત રહે છે, બરાબર? તો ફઈને બધાને સલ્યુટ કરવું પડે કે અમને હાચવે છે અને એ જાતે પણ એટલી મહેનત કરે છે. ભાઈ હું કહેતા તમે હું કરે બેન કહેતો બોલો હું કામ કરીએ કે બેન? કામ એક પોતા મારે કે વાસણ ઉડી નાખે ને એમ તો રસોડે રામ બેહાડી ઓલા માથે તો વળી રસોઈ કરી નાખે, બરાબર? તો જે લોકોને છે ને ભગવાને કઈ ગુણપ આપીને એમ થતું કે અમારા તો કાંઈ નથી ને અમારે, એ ક્યારેક આ એક્ઝામ્પલ જોજો બેન પાસે, આનું જોજો, એમનું જીવન જોજો કેવું છે, એને શું આપ્યું છે ને તમને હું આપ્યું છે, તમને ખબર પડી જાય તમને ભગવાને કેટલું આપ્યું, બરાબર ને બેન? હા બરાબર. વિડીયો શેર કરજો જેથી આ બેનને સપોર્ટ મળે. એ બેન વાઇટ બનાવવાથી થાકી જવા જોઈએ, એટલી વાઇટનો ઓર્ડર આવવો જોઈએ, બરાબર? આ વિડીયોમાંથી કહી દઉં છું. તમારે છે ને તાકાત હોય એટલી વાઇટો બનાવવા પડી નહીં રહી, મને ખબર છે. ઇન્સ્ટાગ્રામ વાળા છે, બરાબર? સોશિયલ મીડિયા વાળા છે અને એમાં સુરતની ભૂમિ છે, કોઈ દી કાંઈ ઘટે નહીં. ચાલો વિડીયો શેર કરો ને ઓર્ડર કરી દેજો તમારે જેટલી વાઇટો જોતી હોય ને એટલી. અને ઇન્સ્ટાગ્રામમાં જેને ફોલોવર ને આ બેન જોડે આવજો, વિડીયો બનાવજો, તમારો વિડીયો વાયરલ થશે એટલે તમારો બિઝનેસ જે હશે ને તમને એમાં લાભ થશે ને બદલામાં બેનને લાભ થશે, બેયનો ફાયદો છે. બધા લોકો આવો અમની ઘરે વિડીયો બનાવો, બધાને વિડીયો બનાવવા દેવો ને. હા બધા એકારે જોડે આવો બધા, બધી દુકાન વાળા, બધા ફોલોવર્સ વાળા બધા આવો વિડીયો બનાવવા માટે. ચાલો શેર કરજો. કરતો ખબર હોય એ કે બધાને કે દિવાળી ઉપર આપ્યા, કે તને આપ્યા, મેં કીધું ના ના આપણે તમારા અપંગનું ગ્રુપ છે, હા મેચ ને એવું બધું રમે છે. હા એમાં હું ગ્રુપમાં કદાચ નહીં હજુ તો હમણાં એડ જ થઈશું એ ગ્રુપમાં. એ ગ્રુપ વાળા બધા હતા, એમાં લાડ બધાને આપ્યા એને, એ કેવો ને બધાને આપ્યા છે સગુન વાળાએ. અચ્છા તે હું રવિવારે જવાની છું. સ્ટોલ છે તમારો? હા સ્ટોલ છે, મારે પીસ બોલવાનું છે. કેવું છે? મારે અહીંયા કઈક ફાર્મ છે, એક ફાર્મનું નામ નથી આવડતું હજી, તો આવવાનું બાકી છે કીધું એને. બરાબર. કાંઈ નહીં, ઘરે રાખો આમનું કામ, બીજું હું ભગવાન દઈ રહે કંઈક નું કંઈક. મારે પીસ બોલવા જવાનું છે આ વખતે ત્યાં. શું બોલવાનું છે ત્યાં? મારે જોઈને ફોનમાં જોઈને બોલવા, મને બધા સામે ન મજા હાલે. બધા સામે બોલી ન શકું. અરે એમાં હું બોલવા મળવાનું, આમ નથી બોલતા બધાને સામે. એમ બરાબર, આમ તો હું બોલી જ નથી શકતી. ઝાઝા રીલ્સ તારી ભાઈ બેન સાવજે પર રીલ્સ ઉતારે કે આખી શેરી ભેગી થઈ, મારથી જીવ જ ન આયલો. પછી એને એડિટિંગ કરીને નાખી દીધો. નહીં તો કહો તમારે કદાચ તમે આજો તમને છોકરાઓનો લાભ થાય ખરો. પેપર દેવા કઈ તો કીધું હું આટી દીધી જાવ છો, પેપર દઈ જાય તો આટી દીધી 2200. બોર્ડની એક્ઝામ છે બેન? હા 12મું છે, 12મું. 12માં હારો પેપર જોઈ. કોમર્સ સાયન્સ છે? કોમર્સ. કઈ સ્કૂલમાં પણ? બરાબર. અને હજી એકવાર કહી દો, આ વિડીયોમાં કોમેન્ટ કરો, 10 લોકોને શેર કરો. આપણે છે ને આમાંથી 5 લકી કસ્ટમર સિલેક્ટ કરશું ને એમને પણ આ પર્સ છે ને ગિફ્ટમાં આપશું, બરાબર? એટલે જેથી કરીને આ બેનનો વિડીયો વધારેમાં વધારે હાલવો જોઈએ, વધારેમાં વધારે એનો બિઝનેસ હાલવો જોઈએ ને એમને સપોર્ટ મળવો જોઈએ. આપણે 5 લકી કસ્ટમર સિલેક્ટ કરશું જેને આ પર્સ બિલકુલ ફ્રીમાં આપશું, જે આ વિડીયો શેર કરશે, વિડીયોને ફોલો કરશે, બરાબર? ચાલો, એટલે મેક્સિમમ આ છે ને ઘરે વાઇટો બનાવવાનો બિઝનેસ છે ને એમની હાલત તમે જોઈ શકો છો, વધારે કહેવાની જરૂર નથી.
બધા હોશિયાર છો. માગે એને દેવું કરતા જે કમાઈને જાત મહેનત જે કમાઈને ખાતા હોય ને એને દેવું 100% સારું કહેવાય. બરાબર? એટલે વિડીયો શેર કરજો, સપોર્ટ કરજો. વાયટું જો તમારે મંગાવ્યું હોય, મોબાઈલ નંબર આપેલો છે. સરિતા સોસાયટી કારગિલ ચોકી બેન રહે છે. અને જો આવી શકો એમ ન હોય તો કુરિયર પણ કરી દે. યાદ રાખજો. ચાલો એવું કરાય પપ્પાને ભૂખા ન લાગી હોય બેટા. હાલો થોડા બેટા ગરમ હોય વાગી જાય. હાલો જવા દે. ભૂખ લાગી છે તારે ખાવા દેવું છે પપ્પાને. એય જાકો હવે રેવા જો. હાલો આગળ બે રે પપ્પા જા. જા આટો મારતે પપ્પા રે પછી આવવા દેજે જા. અને જો ઝાકી બેન ના બધા ફ્રેન્ડ્સ ને મજા થઈ ગઈ. હે જવા દે તો. ઉભી રે દાદાને બોલાવ. ઉભી રે દાદાને બોલાવું. બોલાવ વાળી. હવે જો હું ફોન મૂકું એટલી વાર છે. જો ઉભી રે. ઝાકીને ભાઈ છે ને મજા પડી જાય. કિશનભાઈ ઘરે આવે ને એટલે શેરી નાકે હમી આવે. પપ્પા ગાંડું ભૂખ લાગી મને. હાલે હાલો ઝાકુ હાલો. હું બનાવ્યું કેજો હવે નહીં આવે પપ્પા. લ્યો તમારા હાથ પકડી રાખો. હું રમવું છે તમારે? હે અમે રમાડવી? અમને ભૂખ લાગી છે. પેલા ખાવા દો. જો શેરીમાં આવીને તો છોકરા હવે એવા થઈ ગયા રમાડવા. 2-3 વાર રમાડવા લઈ ગયા ને. હાલો ઝાકુ ઉપર. હું રમવું છે આંધળો પટ્ટો રમવો છે. પપ્પા આખો દિવસ દુકાને કામ કરીને થાકી ગયા હોય, ભૂખ્યા હોય તો આંધળો પટ્ટો રમાડીશ. પછી ખાવા હોય જાય. તું આવીશ મારા હારે ખાવા? તું મારા હારે ખાવા આવીશ? પેટ ભરીને ખાઈ લીધું છે ને પપ્પા નો ભૂખ લાગી હોય. હાલો કોને આંધળો પટ્ટો રમવો? હાલો આર્ય રૂમાલ બાંધો. ચલો રેડી. ઝાકી જો એકવાર પકડાઈ જાય ને એટલે આઉટ. ઓકે ગાર્ડનમાં નહીં મારા. અત્યારે અંધારું હોય બેટા. ગાર્ડનમાં થોડું રમાય. અત્યારે તો અંધારું છે ત્યાં. હાલો ગાર્ડનમાં હાલો. મને દેખાતો નથી. આ મકાવો તો ખરા. ઝાકી પપ્પાને લઈ જા. હાલો રમવા હાલો. નહીં મૂકે ઝાકી બેન નહીં મૂકે. ઝાકી પડી જાય. પાડતા નહીં હો તમે મને. ઝાકી તો મને તમારા વાળ ખેંચા ને જો હું નહીં રમવા આવું તારે યારે. હાલો ભાગો. એ ભાગો. હાલો 1 2 3 સ્ટાર્ટ. દોડો. લાગી આયા. ક્યાં છે ઝાકી? હતો આમ તો પોલીસ હતો. ઝાકી ક્યાં પોગી? કિશનભાઈ પકડી લે તો ઉપર વહી જવું. આઉટ છે. ઝાકી આઉટ છે. હવે આઉટ છે. ઓકે ફરીથી હાલો. તો નીચે ઉતરી જા. ઉપર ન જાતી હવે નહીં રમાડે પપ્પા. હવે હાલો ઉતરી જા ફટાફટ. જલ્દી ઝાકો હવે આઉટ થઈશ ને તો નહીં રમાડે. ઓકે આ શીખવાડે પંજાબી આગળ ફ્રેન્ચ લાઈન શરૂ કર. હાલો હામો હોય હાલો 1 2 3 ગો. હાલો દોડાઈ જા. હાલો પકડો ઓલી પકડો. લે હામે જાઓ.
ઝાંખી ક્યાં ગઈ ઝાંખી એ ઝાંખી ક્યાં આવી ગઈ ઓય બસ 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 હવે થાકી ગયા ભાઈ હવે ભૂખા લાગી ભૂખા ઝાંખી ક્યાં ગઈ? ઘરે વહી ગયા આમ તો અમને રમતા મૂકીને બેન ઘરે વહી ગયા જલ્દી એટલે કે પાછી આવશે તો નહીં જવા દે ઘરે દોડો 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 લે ભાઈ ગયો આવો ને ભાઈ હવે નવરા થઈ ગયા કેટલા વાગ્યા ઈ જો આમ જો એનિમલ બેન થાકી ગયા 10:25 10:30 નથી દેખાતી વાઈટ ટોલું આવે છે હાઈટ ઓછી કર ને 10:30 વાગ્યા છે અને આ લોકોએ અમારા માટે 1 મહિનો બાંધવા પછી આજે ઢોસા બનાવ્યા છે વાહ ભાઈ વાહ આહાહાહા. ઓહો ઓ માય ગોડ કિશનભાઈ હવે મને કઈ થઈ નથી ગયું ને હુઈ બુઈ નથી ગયો ને જો તો સ્ટુડિયો ફરી દો આને એ નહીં 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 ચાલો જો, જો, લાગે છે, લાગે છે. એને નહીં આને ઓકે વાહ, 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 વાહ. અપ્રતિમ આહા કડક કડક પેપર મસ્ત મજાનો ગોટાળો યશવી બિગ થેન્ક યુ રિમ્પલ જોરદાર, થેન્ક યુ જોરદાર. એક નંબર કાઈ નો ઘટે યશવી ઢોસા વાળી યશવી હાલો ઢોસા વાળી. ખાવા બેસજો એમ કહું છું ખાલી કોઈ મસ્ત મજાના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે હાલો અમે ખાવા બેસી ગયા છીએ તો જેને ઢોસા ખાવા હોય કોમેન્ટ કરો અમારા તો બેયના ફેવરેટમાં ફેવરેટ હોય ને ઢોસા. તો એ છે ઢોસા ઘરે અને બનેલા. અને એ છે ને 1 મહિનો મહેનત કરીને ત્યારે મળે એટલે અમારા વધારે ફેવરેટ હોય બાય શું કેવું યશવી હે કેમ એક મહિનો તું આવી તો તું ના કહેતા હતા આજ પીના એક તો વાર લાગે ને ધીરજના ફળ મીઠા હોય દુલ્હન હોય બિઝી હોય ઓહો ચા પીવામાં ઓકે એમાં શું છે એ ચા પીવાનું હમણાં સારું હાલતું તેમાં બે વસ્તુ થાય ચા પીવાય ને રોકડી રાખો હાલ આવી બેટા